સારંગપુરમાં બાપા હતા 2004ની સાલમાં. સાંજનો સમય હતો, લગભગ 4:30-5 વાગ્યાની આસપાસનો. એપ્રિલ મહિનાના દિવસો હતા. સખત તાપ અને લૂ વરસતી હોય એવી બપોર હતી. સ્વામી પોતાના રૂમમાં બેઠા બેઠા પત્ર લેખન કરતા હતા. એ વખતે જ્ઞાનેશ્વર સ્વામી બાપાના રૂમની અંદર ગયા. જઈને વાત કરી કે સ્વામી, મને થોડા પ્રસાદીના પુષ્પો આપો. એટલે સ્વામીએ પૂછ્યું, શાના માટે? જ્ઞાનેશ્વર સ્વામીએ કીધું કે જૂનાગઢથી એક ભાઈ આવ્યા છે, સત્સંગી નથી, પણ એમના દીકરાને લઈને આવ્યા છે. 10 વર્ષની ઉંમરનો એ દીકરો છે અને એને હોચકિન્સ નામનું એક બહુ જ ભયંકર કેન્સર થયું છે. કેન્સર એટલું ભયંકર છે કે આખા શરીરે 3,000 થી 4,000 ગાંઠો ફૂટી નીકળી છે અને બહુ પીડાય છે. એમને આશીર્વાદ આપવા માટે લઈ આવ્યા છે, તો મને થોડા પુષ્પો આપો તો હું એને આપી દઉં. આ સાંભળીને સ્વામી દ્રવી ગયા. સ્વામી કે પુષ્પો શું કામ, એને અહીં લઈ આવો ને. એટલે બધા એકબીજાની સામું જોવા માંડ્યા. પછી કીધું, બાપા એમની સ્થિતિ બહુ ખરાબ છે અને રોગ બહુ ભયંકર છે, અહીં આપના રૂમની અંદર લાવવો ને એ યોગ્ય નથી. સ્વામી કે તો પછી આપણે બહાર જઈએ. એમ કરીને બાપા ઊભા થઈ ગયા, ચાલવા માંડ્યા. સ્વામી એ ગરમીની અંદર રૂમમાંથી બહાર હતા અને જ્યાં પેલા બાળકને લઈને પિતાશ્રી ઊભા હતા ત્યાં પહોંચતા પહોંચતા બાપા રસ્તામાં શું બોલ્યા? બાપા કે આપણે ત્યાં જઈએ અને એને આશીર્વાદ આપીએ તો એનું કલ્યાણ થઈ જાય ને. સ્વામી ત્યાં પહોંચ્યા. બહુ પ્રેમથી સ્વામીએ એમને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા, એને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, ધૂન કરી. પછી સ્વામીને સંતોષ થયો અને બાપા પાછા આવ્યા. એક ત્રાહિત વ્યક્તિ છે, એક રીતે જુઓ તો સત્સંગી પણ નથી, અને બાળકની સ્થિતિ એવી છે કે એની પાસેથી કોઈ વળતરની અપેક્ષા નથી, એના પિતા કંઈ આપી શકવાના નથી. સ્વામી વિચાર જ નથી કર્યો. એમણે હૃદયના ભાવથી બધું આપ્યું છે. એમાં એમણે આપણને સંદેશ જે આપ્યો છે, વિશેષતા એ છે કે બાપા બોલ્યા છે ઓછું અને વર્ત્યા છે જાજુ. એક્શન્સ સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. આચરણ એ આપણા વચનો કરતાં વધારે બોલે છે. સ્વામીશ્રી એવી રીતે બોલ્યા છે. મૌનની અંદર પણ સ્વામી ઘણું બધું કહી દીધું. છેલ્લા 3-4 વર્ષ તો બાપા લગભગ બોલ્યા નથી એવું કહીએ તો ચાલે. અને છતાં પણ એ 3-4 વર્ષ દરમિયાન સ્વામીએ કેટલો શાંતિ, કેટલો સંતોષ, કેટલો પ્રેમ, કેટલી દિવ્ય પ્રેરણાઓ આપી છે. એના ઉપર ગ્રંથો રચાય એટલું સ્વામીએ એ વર્ષોની અંદર આપી દીધું છે. ટ્રાન્સેન્ડન્સ પુસ્તક એ વર્ષમાં લખાયું. કલામ સ્વામીને મળવા માટે આવ્યા 2014ની સાલમાં. એ વખતે સ્વામીશ્રીની આખી મુલાકાત દરમિયાન કલામની સાથે બાપા એક શબ્દ નથી બોલ્યા. અને એ મૌનમાંથી કલામને પ્રેરણા મળી કે હવે મારે બાપાનું પુસ્તક બહુ જલ્દીથી લખવું જોઈએ. અને જઈને એણે તરત એમણે આ કામ ઉપાડી લીધું. મોસ્ટ પ્રાયોરિટીમાં એમણે પ્રમુખ સ્વામી મહારાજ વિશે પોતાના અનુભવો લખ્યા. તો સ્વામીશ્રી બોલ્યા વગર આચરણથી કેટલું બધું આપી દેતા હતા. એ અનુભવ આપણને બધાને થયો છે. સ્વામીશ્રીએ એમના જે દિવ્ય સંદેશ આપ્યા એમાં પહેલું આપણે જોયું કે ભગવાનને કરતા માનવા. જીવનના સંજોગો બદલાતા રહેવાના, બધા દિવસો સરખા નથી હોતા. આજે સફળતા, કાલે નિષ્ફળતા. પણ બાપાએ આપણને એ શીખવાડ્યું કે બધી જ પરિસ્થિતિની અંદર ભગવાનનું કરતાપણું જતું નથી રહેતું.
અને એમણે એ પણ શીખવાડ્યું કે જેમ સૂકું પાંદડું વાયુના આધારે જીવે છે, એમ ભગવાનના આધારે જીવતા શીખવું, કોઈ પણ પ્રકારના ભાર વગર બસ એમની મરજીમાં વહેતા રહેવું, એવું દિવ્ય જીવન જીવવાનું બાપાએ આપણને શીખવ્યું. આખા જીવન દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજની એક પણ ઘટના એવી નથી જેમાં એમને કોઈ ભગવાન પ્રત્યેની ફરિયાદ હોય. સંજોગો ઘણા વિપરીત આવ્યા, પણ એમાં એ પ્રસન્ન રહ્યા છે. બાપા પાસે એક ભાઈ આવ્યા અને સ્વામી પાસે આવીને કહે કે બાપા, દુનિયાનું શું થશે? સ્વામી કહે કે દુનિયાની ચિંતા છોડો, તમે તમારું કર્તવ્ય અદા કરો, ભગવાન બેઠા છે, ભગવાન બધું સારું કરવાના છે. ઘણા લોકોને એવી ટેવ હોય છે, સવારમાં પોરમાં છાપું ખોલીને બેસે અને આખું છાપું વાંચી જાય, જોઈએ છે ત્યાં સુધી બધું, અને પછી માથે હાથ મૂકીને બેસે, દુનિયાનું શું થશે? આપણે પોતાનો વિચાર કર્યો કે મારે શું કરવાનું છે, બસ આપણા સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સમાં જેટલું આવે છે એટલું પૂરી શક્તિથી કરી બતાવવું. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, ભગવાન પર છોડવું. તો પહેલો સંદેશ સ્વામીએ ભગવાનના કર્તાપણાની પૂર્ણ પ્રતીતિનો આપ્યો. બીજો સંદેશ એમણે આપ્યો કે આપણે 24 કલાક દેહ ભાવમાં જીવીએ છીએ. હું શરીર છું. સ્વામી કે ના, આ શરીર સાધન છે, આપણે આત્મા છીએ, આપણે સનાતન છીએ. આ દેહ નહોતો ત્યારે પણ હતા, આ દેહ નહીં હોય ત્યારે પણ આપણે રહેવાના છીએ. આપણું સાચું સ્વરૂપ બ્રહ્મ છે, અક્ષર છે, ગુણાતીત છે, સચ્ચિદાનંદ છે. આપણા સાચા સ્વરૂપનું અનુસંધાન કેળવવું, એ બાપાએ બીજો સંદેશ આપણને એમના જીવનથી આપ્યો છે. ત્રીજો સંદેશ સ્વામીએ આપણને સંબંધો વિશેનો આપ્યો. સંસારમાં આપણે રહીએ છીએ તો આપણે કેવી રીતે બીજા સાથે જીવીએ કે જેનાથી આપણે આધ્યાત્મિક પ્રગતિ કરી શકીએ, અને અલ્ટિમેટલી આધ્યાત્મિકતા એ જ આપણા સંબંધોનો પાયો બની રહે, તો જ આપણને સુખ, શાંતિ, સંતોષ પ્રાપ્ત થાય છે. બધું કરીને મેળવવું છે શું? આપણે સફળતા મળી પણ સંતોષ અને શાંતિ ન મળીને તો એ જીવન વ્યર્થ છે. આ દુનિયામાં એવા પણ સમાજ સેવકો થયા છે જેમણે જીવન આખું ઘસી નાખ્યું સમાજ માટે. એક રીતે જુઓ તો નિસ્વાર્થ ભાવે, પણ છતાંય અંતે અશાંતિ થઈ છે. સાને ગુરુજી નામના એક બહુ જ મોટા સમાજ સેવક થયા મહારાષ્ટ્રની અંદર, જેમણે ઘણું કામ કર્યું સમાજ માટે નિસ્વાર્થ ભાવે, પણ છેલ્લે એમને અશાંતિ એવી થઈ કે આપણે આટલું બધું કર્યું છતાં દુનિયાને કોઈ કદર નથી, આપણે આટલું બધું કર્યું છતાં કોઈ સુધરવા તૈયાર નથી, આ લોકો કેમ સુધરતા નથી? એમાંથી એવી નિરાશા આવી, છેલ્લે એમણે આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો. કામ સારું કર્યું પણ કંઈક એવું ખૂટ્યું જેનાથી એમને શાંતિ ન થઈ. સ્વામીશ્રી શીખવતા હતા કે એ પોતે બધાનું સારું તો કરતા હતા, પણ ભગવાનને સામે રાખીને કરતા હતા. માથા પર ભાર એવો નહોતા રાખતા કે મેં કર્યું, એમ સમજતા હતા ભગવાને કર્યું. ભુજની અંદર ભૂકંપ થયો અને સ્વામી બાપાએ સિન્સિયરલી એમાં જે સેવાઓ કરી, બાપા 2 મહિના પછી જ્યારે ત્યાં પધાર્યા ભુજની અંદર, અને આખા કચ્છમાંથી કેટલી બધી સંસ્થાઓ ભેગી થઈ હતી સ્વામીશ્રીને વધાવવા માટે. એ વખતે જુદા જુદા સમાજના આગેવાનો સ્વામીશ્રી માટે જે હૃદયથી બોલતા હતા, આપણને અનુભવ થાય કે આ ખાલી ફોર્માલિટીથી નથી બોલતા, પણ પ્રમુખ સ્વામી મહારાજે જે કર્યું છે એમના માટે તો દરેકનો હૃદય સાક્ષી બોલતો હતો કે બાપા તમે જે અમારા માટે કર્યું છે ને, અમે જિંદગીભર તમારું ઋણ નહીં ભૂલી શકીએ. એવી રીતે બધા હૃદયથી બોલતા હતા. પણ જ્યારે બાપાનો વારો આવ્યો, સ્વામીશ્રી શું વાત કરી? સ્વામી કે આ દુનિયાના કરતા હરતા ભગવાન છે,
એમણે કીધું કે તમને બધાને એવું લાગતું હશે કે ભગવાને આવું કેમ કર્યું, અમારા પ્રદેશ ઉપર ભગવાને આ ભૂકંપ શા માટે મોકલ્યો અને કેમ અમને આવું દુઃખ આપ્યું. સ્વામી કહે કે જુઓ, ભગવાન જે કરે છે ને એમની કરુણા છે. જો ભગવાને તમને આવું દુઃખ આપ્યું એમ માનતા હો તો એવું પણ માનજો કે આખી દુનિયાભરમાંથી તમારા માટે જે સહાયતાઓ આવી છે ને એ પણ ભગવાને મોકલી છે. દુનિયાભરમાંથી બધી સંસ્થાઓ આવી. સ્વામી કહે કે અમારી એકલી સંસ્થા નહીં, ઘણી બધી સંસ્થાઓએ સેવા કરી છે. બાપા કહે કે અમે કંઈ તમારા પર ઉપકાર નથી કર્યો, અમને પ્રેરણા કરનાર પણ ભગવાન છે અને સહાયતા કરનાર પણ એ જ છે. બાપા કે બહુ દયાળુ છે, એ આપણને ક્યારેક દુઃખ આપનાર પણ એ અને આપણો હાથ ઝાલનાર પણ એ જ છે. સામે એવું માનતા હતા કે આપણે કંઈ કરતા નથી, આપણે નિમિત્ત બન્યા છીએ. અને એટલે જે બીજાના સુખમાં આપણા સુખનો જે આનંદ એ લઈ શકતા હતા ને એનું કારણ આ હતું. બાપાના જીવનમાં જેવી રીતે ભગવાન કેન્દ્ર સ્થાનમાં હતા એવી જ રીતે એમના જીવનના કેન્દ્ર સ્થાનમાં ગુરુ હતા. હકીકતમાં એમના માટે ભગવાન અને ગુરુ બે જુદા નહોતા. સ્વામી શ્રી ગુરુની અંદર સાક્ષાત ભગવાનના દર્શન નિરંતર કરતા. અને એ તો આપણે જાણીએ છીએ કે બહુ જ શરૂઆતની અંદર બાપાએ દીક્ષા લીધી, હજી એમને મહિના 2 મહિના પણ નહોતા થયા. એ વખતે ગોંડલની અંદર સવારના પોરમાં મંગળા આરતી પહેલાં પોતે પૂજા કરતા હતા અને ત્યાં અચાનક સમાચાર આવ્યા, કોઈએ કહ્યું શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે. સ્વામી એકદમ દોડ્યા. વહેલી સવારે એ વખતે ટ્રેન આવતી હતી. સ્વામીએ પૂછ્યું ક્યાં છે શાસ્ત્રીજી મહારાજ? કોઈ કીધું ઉપર ઠાકોરજી પાસે દર્શન કરવા ગયા છે. સ્વામી દોડીને ઘનશ્યામ મહારાજના ખંડમાં પહોંચ્યા અને ત્યાં ઘનશ્યામ મહારાજના ખંડમાં ઘનશ્યામ મહારાજે સાક્ષાત મૂર્તિમાંથી એવા દર્શન આપ્યા જાણે પલંગની અંદર પોતે પગ પર પગ ચડાવીને બેઠા છે. આવા દિવ્ય દર્શન. તો ઘનશ્યામ મહારાજને સ્વામી પગે લાગ્યા અને પગે લાગીને સીધો પ્રશ્ન એવો પૂછ્યો, શાસ્ત્રીજી મહારાજ ક્યાં છે? ઘનશ્યામ મહારાજ કે નીચે છે. અને સ્વામી ઘનશ્યામ મહારાજ પાસેથી દોડ્યા શાસ્ત્રીજી મહારાજ પાસે. નીચે આવ્યા અને ત્યાં વળી સમાચાર એવા મળ્યા કે ઉપર છે. સ્વામી ફરી ઉપર ગયા અને ત્યાં શાસ્ત્રીજી મહારાજ ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં સમાઈ ગયા. આ આખા દિવ્ય દર્શન હતા. આ હકીકત જ આખી દિવ્ય ભૂમિકામાં બની ગઈ હતી. પણ વર્ષો પછી જ્યારે બાપાને પૂછવામાં આવ્યું કે સ્વામી ઘનશ્યામ મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને તમારી સાથે વાતો કરતા હતા અને એ વખતે પણ તમે ઘનશ્યામ મહારાજને પૂછીને સીધા શાસ્ત્રીજી મહારાજને મળવા દોડ્યા, તો ત્યાં ઊભા કેમ ના રહ્યા? સ્વામી એ વખતે વાત કરી કે ગુરુની અંદર સાક્ષાત ભગવાન છે એવો ભાવ આવી ગયો હતો. સ્વામી કે આપણે નવી નવી દીક્ષા લીધી હતી, શાસ્ત્રીજી મહારાજની અંદર એટલું બધું જોડાણ હતું, ભગવાન જ એમાં હાલતા ચાલતા આપણને મળ્યા છે એવો ભાવ હતો. અને એટલે એવી તીવ્રતા હતી કે કેમ કરીને ગુરુને મળીએ, કેમ કરીને ગુરુને મળીએ. આજે અતિશય પ્રેમનો ઉત્કટ ભાવ અને એ પ્રેમની અંદર પણ ભગવાનનો ભાવ એ સ્વામીશ્રીએ જીવીને શીખવ્યો છે આપણને. જ્યારે પુરુષોત્તમપુરામાં બાપા હતા 86ની સાલમાં, અને એ વખતે સંતો ઘણા બધા ભેગા થયા હતા. એક પ્રશ્નોત્તરી ચાલતી હતી. એમાં બાપાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શાસ્ત્રીજી મહારાજ સાથેનો આપણો સંબંધ કેવો હતો? પિતા પુત્રનો સંબંધ, ગુરુ શિષ્યનો સંબંધ કે ભગવાનને ભક્તનો સંબંધ? એ વખતે સ્વામીશ્રીએ ક્ષણનાય વિલંબ વગર કહ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજ સાથેનો અમારો સંબંધ એ ભગવાનને ભક્તનો સંબંધ હતો. આવો જ પ્રશ્ન ગયા ઓક્ટોબર મહિનાની અંદર જૂનાગઢમાં મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યો, પ્રમુખ સ્વામી મહારાજની સાથે આપનો સંબંધ કયો? અને મહંત સ્વામીએ તરત આ જ જવાબ આપ્યો, ભગવાનને ભક્તનો સંબંધ. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. ગુરુદેવ એ ભગવાનનું હાલતું ચાલતું સ્વરૂપ છે. જે સ્વામિનારાયણ ભગવાને વાત આપણને કરી હતી, સંત માનજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતિ રે, સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. નિષ્કુળાનંદ સ્વામી વર્ષો પહેલા જે કહ્યું હતું, સંત તે સ્વયં હરિ, એ સ્વામીશ્રી શબ્દોમાં નહીં જીવીને આપણને શીખવતા હતા કે ગુરુની અંદર કેવો સાક્ષાત ભાવ હોવો જોઈએ. અને એટલે
સ્વામીએ જિંદગીમાં જે કંઈ કર્યું એમાં કેન્દ્રમાં ગુરુ હતા. બાપાના જીવનની વિશેષતા આપણને કઈ દેખાય છે કે અત્યંત પ્રવૃત્તિમય જીવન સ્વામી જીવ્યા છે. કદાચ દુનિયાના ઇતિહાસની અંદર આવા કોઈ ત્યાગી થયા હશે કે કેમ, એક પ્રશ્ન છે કે જેમણે પોતાના જીવનમાં આટલી બધી પ્રવૃત્તિ કરી હોય, 18,000 ગામડા ફર્યા હોય, 2.5 લાખ ઘરોમાં પહોંચ્યા હોય, 7.5 લાખ ઘરોમાં 7 લાખ પત્રોના જવાબ જેણે આપ્યા હોય, લાખો લોકોને વ્યક્તિગત રીતે મળ્યા હોય, ફોનથી મળ્યા હોય, અને ખાલી મુલાકાત પત્ર કે ફોન નહીં પણ કેવા મોટા મોટા કામ, અક્ષરધામ જેવા સ્મારકો, આટલા મંદિરો, આટલા સમાજ સેવાના ટેમ્પરરી અને પરમેનન્ટ કાર્યો, 162થી વધારે પ્રવૃત્તિઓ, અને સતત સ્વામી સવારે ઉઠે ત્યાંથી પ્રવૃત્તિ ચાલુ થઈ જાય. સ્વામી શ્રી રૂમમાંથી બહાર નીકળીને સભામાં આવે એટલા સમયની અંદર 5 જણને સ્વામી મળી અને નાની નાની મિટિંગો કરી લે. ક્ષણ પણ બાકી નહીં. ભોજન કરતા હોય તોય કંઈક ચાલુ હોય, વોકિંગ કરતા હોય તો પણ કંઈક રિપોર્ટિંગ ચાલુ હોય. અરે સ્વામીશ્રીના જૂના ફોટોગ્રાફ્સ કોઈ જોતા હશે, બાપા સવારે દાંતણ કરતા હોય અને એ વખતે ડૉક્ટર સ્વામી બાપાની બાજુમાં બેસીને પત્ર વાંચન કરતા હોય અને સ્વામી પત્રોના જવાબ આપતા હોય. એક પણ સેકન્ડ એમને પોતાના જીવનની એમનેમ વ્યતીત નથી કરી. એટલી બધી પ્રવૃત્તિમય જીવન સ્વામી જીવ્યા છે. આપણને આશ્ચર્ય એટલા માટે થાય, પ્રવૃત્તિ કોણ કરે? જેમની પાસે કંઈક ઝંખના હોય, કંઈક મોટિવેશન હોય, જેમને કંઈક મેળવવું હોય, એ પોતે પ્રયત્ન કરે. 12મા ધોરણમાં વિદ્યાર્થી રાત્રે ઉજાગરો કરે. શું કામ? સામે દેખાય છે. પરીક્ષા આવે છે, પરીક્ષાની અંદર સારો દેખાવ કરવો છે, સારો દેખાવ કરીને સારા માર્ક્સ મેળવવા છે, સારા માર્ક્સ મેળવીને સારી લાઈનમાં એડમિશન મેળવવું છે, સારી લાઈનમાં એડમિશન મેળવીને સારી ડિગ્રી મેળવી છે, સારી ડિગ્રી મેળવીને સારી નોકરી મેળવવી છે, સારી નોકરી મેળવીને સારા પૈસા મેળવવા છે, સારા પૈસા મેળવીને સારી સુવિધા મેળવવી છે, સારી સુવિધા મેળવીને પ્રતિષ્ઠા પદ મેળવવું છે, અને સારી પ્રતિષ્ઠા પદ મેળવીને શાંતિ, સુખ, આનંદ, જલસા કરવા છે. કંઈક સામે દેખાય છે એટલે માણસ દોડે છે. સવારમાં ઉઠતા વેત કોક ધક્કો મારે છે અંદરથી કે દોડ એટલે માણસ નોકરી માટે, ધંધા માટે. કદાચ કોક વ્યક્તિ રાજકારણના ક્ષેત્રમાં હશે તો એ એટલી બધી મહેનત કરતા હશે, દિવસમાં 5-5, 7-7, 10-10 જગ્યાએ મુલાકાતો લઈને સભાઓ કરે ચૂંટણીના સમયમાં, પણ કંઈક મોટિવેશન છે કે મારે આ ચૂંટણી જીતવી છે. બાપાના જીવનમાં શું દેખાય છે? એમને કંઈ જોઈતું જ નથી. એ પૂર્ણકામ પુરુષ છે. એ પોતે ભગવાનના આનંદમાં મસ્ત છે. અરે એમને કાંઈ કરવાની જરૂર નથી. એ માણસ શું કામ દોડે? સ્વામી એવા પુરુષ હતા જેમને કંઈ જોયા હોય, ભોજન કરતા જોયા. સ્વામી શ્રી ખીચડી જમે. દેશમાં હોય તોય ખીચડી અને અમેરિકામાં જાય તોય ખીચડી. એક હરખી ખીચડી, એની એક કોરી ઘી વગરની એ જ કોરી રોટલી, એનું એ ફ્લાવર વટાણાનું શાક, એકની એક આઈટમો. અને બહુ જ મિતાહારી હતા સ્વામી. એમાં વળી સેવક સંત ખીચડી પીરસે, 2 ચમચી ખીચડી. એમાં જો અડધી ચમચી વધારે પડી ગઈ, સ્વામી એમાંથી અડધી ચમચી બહાર કાઢ્યા. આ દુનિયા પાસેથી અડધી ચમચી ખીચડીની પણ સ્વામીએ અપેક્ષા રાખી. એમને કાંઈ જ જોઈતું નહોતું. એ શું કામ મહેનત કરે? જેને કંઈક જોતું હોય એ મહેનત કરે, કાંઈ જોતું ના હોય શું કામ મહેનત કરે? છેલ્લે કાંઈ ન જોતું હોય તો દુનિયાનો માણસ એટલા માટે મહેનત કરે કે એને યશ જોતો હોય, યશની અપેક્ષા. મેં કામ કર્યું છે આ દેશ માટે, સમાજ માટે, કોઈ જ્ઞાતિ માટે, કોઈ સંસ્થા માટે મેં કંઈક કામ કર્યું છે અને મારે એવું કામ કરીને જવું છે કે દુનિયામાં લોકો આપણને યાદ કરે. એટલી ઈચ્છા તો ઊંડે ઊંડે દરેક વ્યક્તિના અંતરમાં હોય. પણ બાપાને તો એ પણ અપેક્ષા નહીં. એમનું જીવન બધાએ જોયું છે. એટલા પૂર્ણકામ પુરુષ એ દોડે શા માટે? કંઈક તો મોટિવેશન હોય. એવું શું હતું કે જે બાપાને અંદરથી રહેવાતું નહોતું? વર્ષો પહેલાંની વાત છે, જ્યારે સ્વામીશ્રી પોતે બહુ જ ભારે વિચરણ કરતા હતા. દિવસમાં 7-7, 8-8 ગામ થઈ જાય.
અને દિવસની 200 પધરામણી થઈ જાય. નિર્જળા ઉપવાસ હોય તોય સ્વામીનું વિચરણ ન અટકે. શરીરમાં તાવ આવ્યો હોય તોય પણ સ્વામી ઊભા ન રહે, ચાલુ જ રાખે. કોઈ વાહનની સુવિધા એ વખતે નહીં. કેટલીક વખત તો સ્વામીને સાવ નાના ગામડાની અંદર, ટ્રેક્ટરની અંદર, ગાડાની અંદર ચાલીને એવા સંજોગોની અંદર ફરવાનું થાય, ઘરની અંદર ઝૂંપડામાં રહેવાનું થાય, જાજરૂ ન હોય, ઇલેક્ટ્રિસિટી ન હોય, સ્વામી લોટો લઈને બહાર ખુલ્લાની અંદર સવારમાં ઉઠીને જાજરૂ જવું પડે, નાહવાની સુવિધા ન હોય, કોઈકની ડંકીએ નાહવું પડે. આવું જ્યારે સખત વિચરણ ચાલતું હતું તે વખતે દેવચરણ સ્વામીએ બાપાને કીધું કે સ્વામી હવે થોડું ઓછું કરો. જો આવી રીતે તમે વિચરણ ચાલુ રાખશો, બાપાનો જમવાનો ટાઈમ નક્કી નહીં, આરામનો ટાઈમ નિશ્ચિત નહીં. બપોરે 3, 3:30, 4 વાગે સ્વામી જમવા ભેગા થાય ને રાતના 11:30 વાગે ખાવા ભેગા થાય. તો કીધું કે સ્વામી આમાં શરીર બગડશે અને આની અંદર ખુરશી વહેલી આવશે. એવું જ્યારે સ્વામીને કીધું ત્યારે સ્વામીએ જવાબ શું આપ્યો? સ્વામીએ કીધું કે દેવ, શાસ્ત્રીજી મહારાજે એટલું બધું સુખ આપ્યું છે ને કે પગ વાળીને બેસાય તેમ નથી. બાપા ઘણીવાર એવું બોલતા કે તીરભાઈ કેમ દોડો છો? સ્વામી કે પણ છે, ઠેલ મારી છે ને એટલે. ગુરુનો ઠેલ છે, ગુરુ ભક્તિનો ઠેલ છે. ગુરુએ આપણા માટે કેટલું બધું કર્યું છે એ ગુરુના ઋણનો વિચાર છે. અને હું મારા જીવનમાં હું શું કરી નાખું, બસ ગુરુ રાજી રાજી થઈ જાય. બાપાના જીવનમાં આ એમને જોતું હતું. એમને દુનિયા રાજી થાય નહોતું જોતું. હા, સ્વામીશ્રી એમના જીવનમાં એવું કામ કર્યું કે લાખો લોકો સ્વામીના વખાણ કરતા હતા, આજે પણ કરે છે. એક એક વ્યક્તિના હૃદયમાં સ્વામીનું એવું અલૌકિક સ્થાન છે કે પ્રમુખ સ્વામી એટલે પ્રમુખ સ્વામી. પણ પ્રમુખ સ્વામીના હૃદયમાં શું હતું? અહીં આગળ આણંદની અંદર આ જ સ્થાનની અંદર જ્યારે સ્વામી બાપાની 80મી જન્મજયંતિ ઉજવણી 2000ની સાલમાં, અને ભરચક 2.5 લાખ માણસો સભાની અંદર બેઠા હતા. બાપા સભાની અંદર બિરાજમાન હતા. ડૉક્ટર સ્વામી પ્રવચન કરતા હતા અને ડૉક્ટર સ્વામી એકદમ ભાવમાં આવી ગયા. ડૉક્ટર સ્વામી કે આ સભા તો જુઓ, છાતી ફાટી જાય એવી સભા છે. ડૉક્ટર સ્વામી એકદમ ફોર્સમાં બોલતા હતા. ડૉક્ટર સ્વામી કે છાતી ફાટી જાય એવી સભા છે, પણ આ પુરુષના હૃદયની અંદર એનો કોઈ ભાર નથી. એમના હૃદયમાં ભગવાન અને ગુરુ સિવાય બીજું કાંઈ નથી. આવું ડૉક્ટર સ્વામી બોલ્યા હતા. મોટા સંતો અનુભવ કરતા હોય છે, આપણને પણ અનુભવ થાય કે લાખો એમને માનતા હતા, એનો એને આનંદ નહોતો. એ એકાંતમાં બેઠા હોય ને તો પણ એટલા જ ભરેલા હતા. એમના હૃદયમાં એક જ નિશાન હતું કે હું એવું શું કરું કે મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, મારા ગુરુ યોગીજી મહારાજ એ પ્રસન્ન થઈ જાય, એમની અમી દૃષ્ટિ મારા પર રહ્યા કરે. બસ એમનું એ હસતું મુખારવિંદ, એમની એ પ્રસન્નતા ભરી દૃષ્ટિ, એ જ બાપાના માટે જીવનનું સર્વસ્વ હતું. બાપાને એકવાર પૂછવામાં આવેલું કે આપના જીવનની અંદર સતત દરેક ક્રિયામાં કયો વિચાર રહ્યા કરે છે? સ્વામી કે એક જ વિચાર રહ્યા કરે છે, ભગવાનને ગુરુને કેમ કરીને રાજી કરવા. આ એમનું મોટિવેશન હતું, આ એમનું પ્રેરક બળ હતું, ગુરુને રાજી કરવાનો વિચાર. પ્રમુખ સ્વામી મહારાજ 1993ની સાલમાં સારંગપુરમાં હતા અને ગુરુ પૂર્ણિમાનો પ્રતિક ઉત્સવ કરવામાં આવ્યો હતો. એ ઉત્સવની અંદર બાપાએ આશીર્વાદ આપ્યા. પહેલું જ વાક્ય બાપા એવું બોલ્યા હતા, આપણો જન્મ જ ગુરુને રાજી કરવા માટેનો છે. આ એમનો મેસેજ હતો. એવું જીવીને એમણે મેસેજ આપ્યો. જન્મ જ, એમનું સમગ્ર અસ્તિત્વ આના માટે, ગુરુ કેમ રાજી થાય. શાસ્ત્રીજી મહારાજના વખતમાં એમણે એ જ કર્યું. એમને સ્વામીની પ્રકૃતિ તો કેવી હતી? એકદમ શાંત, એકદમ ભજનમય પ્રકૃતિ, કોઈને ઊંચા સાદે કંઈ કહેવાનું નહીં. અને સ્વામીશ્રીને 3 વાર બોલાવે તો એક વખત બોલે, એટલી એમને નમ્રતા, શાંત પ્રકૃતિ અને સ્થિરતા ધારણ કરી હતી. તો એમાંથી એકદમ ચંચળતા, એકદમ ઝીણામાં ઝીણી વસ્તુઓની અંદર અને પૂરા વેગથી પ્રવૃત્તિમાં જોડાવું, આ બધું કઈ રીતે કર્યું? જ્યારે સ્વામીને પૂછવામાં આવ્યું કે બાપા આપે આપણી પ્રકૃતિ કઈ રીતે બદલી? શાંત પ્રકૃતિ હતી, એમાંથી આટલા બધા સ્વામી વેગમય કેવી રીતે બન્યા? તો સ્વામી કહે કે આપણે જોયું કે ગુરુની ઈચ્છા આવી છે.
શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા એવી છે કે આપણે આ પ્રવૃત્તિમાં જોડાઈએ. સ્વામી કે આપણે આપણી પ્રકૃતિ મૂકી દીધી. એમની સ્વાભાવિક પ્રકૃતિ નહોતી આ, પણ ગુરુની સામું જોઈ અને એમણે પોતાની પ્રકૃતિને બદલી અને સખત અને સતત કામ એમણે જીવનભર કર્યું. નિશાન એક ગુરુ કેમ રાજી થાય. યોગી બાપાના વખતનો પ્રસંગ ઘણો જાણીતો છે કે યોગીજી મહારાજના અમૃત મહોત્સવની તૈયારીઓ ચાલતી હતી 1967ની સાલમાં. હવે એ વખતે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે ગોંડલની અંદર, એ વિસ્તારમાં, આખા પંથકની અંદર ચોમાસામાં વરસાદ ન થયો. પરિસ્થિતિ એવી નાજુક હતી કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની અંદર ગોંડલ ગામની અંદર પીવાના પાણીની તંગી હતી. એટલે ટેન્કરો ભરી ભરી અને બહારથી પાણી લાવી અને અઠવાડિયામાં 2 વાર 3 વાર એવી રીતે ગામના લોકોને પીવાનું પાણી કે વાપરવાનું પાણી મળતું. હવે યોગીજી મહારાજનો જે મહોત્સવ છે, અમૃત મહોત્સવ, એ તો મે મહિનાની અંદર આવે. જો જાન્યુઆરીમાં આવી પાણીની તંગી હોય તો મે મહિનામાં શું દશા થાય. એટલે ગોંડલમાં કોઈ રીતે ઉત્સવ થઈ શકે તેમ નથી, એવી પરિસ્થિતિ આવી. એટલે હવે આ ઉત્સવ કરવો ક્યાં, એ અંગે ચર્ચા થઈ. યોગી બાપાની હાજરીમાં જ આ મિટિંગ થઈ હતી. મોટા સ્વામી હતા, મગનભાઈ હતા, છગનભાઈ હતા, બધા ટ્રસ્ટીઓ. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં હતા મિટિંગની અંદર. વાત નીકળી કે ક્યાં કરવો મહોત્સવ. એટલે તરત મોટા સ્વામી પ્રસ્તાવ મૂક્યો કે અમારે અટલાદરામાં પાણીની કોઈ તંગી નથી, ત્યાં બધી રીતે સારું છે અને બધી વ્યવસ્થા થઈ જવું છે, તો આપણે અમૃત મહોત્સવ છે ને આપણે અટલાદરામાં કરીએ. એટલે મગનભાઈ સેક્રેટરી હતા, એમણે એવી વાત કરી કે બોચાસણ છે આપણું ગાદી સ્થાન કહેવાય અને ચરોતર કહેવાય, બધી જળ છાયાની ઝૂકતી સારી, અને ત્યાં થાય તો બહુ સારું, એટલે આ મહોત્સવ ત્યાં થવો જોઈએ. આવી બધી ચર્ચાઓ ચાલતી હતી, નિર્ણય નહોતો આવતો. પછી યોગીજી મહારાજને પૂછ્યું કે સ્વામી શું કરવું આમાંથી. હવે યોગીજી મહારાજની ઈચ્છા ક્યાં હોય, એમની ઈચ્છા તો ગોંડલ સિવાય બીજે ક્યાંય હોય નહીં. પણ યોગી બાપા બોલી ન શકે, કારણ કે આ બધા ટ્રસ્ટીઓ બધા એવા હતા ને, યોગી બાપાએ બીવે. એટલે બાપાએ શું કર્યું, યોગી બાપાએ પ્રમુખ સ્વામી કે એમ કરો. સ્વામી આ પ્રસંગ જ્યારે કહે છે ને ત્યારે બાપા પ્રમુખ સ્વામી મહારાજે વાત કરતા કરતા એકદમ ભાવમાં આવી જાય છે. સ્વામી કે યોગીજી મહારાજે મારા પર નાખ્યું. હવે આ બધા મોટા મોટા સામે બેઠા હતા, તો સ્વામી કહે કે મને ટીપી નાખે તો ઊભોય ના થઈ શકો. સ્વામી ઉંમરમાં બધા કરતા નાના છે, સામે બીજા બધા ટ્રસ્ટીઓ હતા, સંતો હતા, એમના કરતા. પણ સ્વામીએ વિચાર શું કર્યો કે યોગી બાપાની મરજી શું છે, બસ એમણે મનમાં એ જ વિચાર કર્યો કે બાપા જેમ રાજી થતા હોય એમ કરવું છે. અને સ્વામીની મરજી જાણીને એમણે એ વખતે પ્રસ્તાવ મૂક્યો કે આપણે આ મહોત્સવ તો ગોંડલમાં જ કરવો જોઈએ. હવે સામે બધા બેઠા હતા, એ બધા બુદ્ધિશાળી હતા. એમણે કીધું કે મોટા સ્વામી તો તુકારે બોલાવે કે ગાંડાના ભાઈ તને કંઈ ભાન પડે છે? અહીં ગોંડલની અંદર ઉત્સવ કરશું, હજારો લાખો માણસો આવશે, તરસે મળશે, આ ફિયાસ્કો થશે, ધજાગરો થશે, આ ઉત્સવ નહીં થાય અને આવી મુશ્કેલીઓ થશે. સ્વામી કે પાણીની તકલીફ છે એ વાત બધાને ખબર છે, પણ યોગી બાપાની મરજી પ્રમાણે આપણે ગોંડલમાં કરશું તો બાપાની કૃપાથી ગમે ત્યાંથી પાણી આવશે. મોટા સમય ગમે ત્યાંથી લાવીશ ક્યાંથી? આ 3 બોર કર્યા, પાણી નીકળતું નથી, ક્યાંથી લાવીશ? સ્વામી કે ગમે ત્યાંથી આવશે. અને બાપા કે, પ્રમુખ સ્વામી કે જો જરૂર પડશે ને તો જેતપુર ભાદર ડેમમાંથી પાઇપલાઇન નાખીને પાણી લાવશું, પણ સમય અહીંયા જ કરવો છે. હવે આજથી 50 વર્ષ પહેલા કોઈ એવી વાત કરે કે આપણે ભાદર ડેમમાં પાઇપલાઇન નાખવું છે અને અહીં સુધી લાવવું છે, આ છે ને મોહમ્મદ તગલક જેવા વિચાર. આજે કોઈના મનમાં વિચાર ન આવે કે એક દિવસના આ સમયા માટે કોઈ 50 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખે પાણી માટે. સ્વામી એ વખતે કે આપણે ગમે તેમ કરશું પણ સમય અહીંયા જ કરવો છે. બધાએ પ્રમુખ સ્વામીનો આગ્રહ જોયો એટલે પછી બધાએ પછી કીધું ખારું ત્યારે અહીં કરો. જવાબદારી સ્વામીએ પોતાના માથે લીધી. આ પ્રસંગ જ્યારે સ્વામી કહે છે ત્યારે સંતોએ પૂછ્યું કે પછી યોગી બાપાએ શું કર્યું? તો સ્વામી કે પછી છે ને યોગી બાપા રૂમમાં ગયા અને રૂમમાં ગયા છે પ્રમુખ સ્વામીને બોલાવ્યા અને બોલાવીને યોગી બાપાએ 2 હાથે ધબ્બા માર્યા
અને બહુ રાજીપો વરસાયો કે તમે બહુ સારું કામ કર્યું, સમયો ગોંડલમાં લઈ આવ્યા. આ પ્રસંગ કહેતા કહેતા સ્વામીની આંખમાં જળજળી આવી જતા. જ્યારે જ્યારે સ્વામી પ્રસંગ કહેતા ને, એમને એ વખતે એમની નજર સમક્ષ એ દ્રશ્ય આવી જતું અને એટલો બધો આનંદથી અનુભવતા કે યોગી બાપા રાજી થયા. જોકે પ્રસંગ પછી સ્વામીશ્રીએ બહુ જ દાખલો કર્યો. પાણી લાવવું સહેલું કામ નહોતું, એ સ્વામી એ જાણતા હતા. સ્વામી પોતે એવા પુરુષ હતા. એક વખત આફ્રિકાની અંદર સ્વામી સંતો સાથેની સહજ વાતચીતમાં બોલી ગયા હતા. સ્વામી કે લાખ માણસનો સમયો થવાનો હોય અને મહિનાઓ પહેલાં એની તૈયારી ચાલુ થઈ ગઈ હોય અને મને અગાઉથી કોઈ પણ પ્રકારનું રિપોર્ટિંગ કરવામાં ન આવ્યું હોય અને સમયો શરૂ થવાના 1 કલાક પહેલાં હું સમયાના સ્થળ ઉપર જઈને ઊભો રહું અને સ્વામી કે એક નજર ફેરવું ને તો શાસ્ત્રીજી મહારાજની કૃપાથી મને એક નજરમાં ખબર પડી જાય કે ક્યાં કેટલી વ્યવસ્થા છે ને ક્યાં કેટલી અવ્યવસ્થા છે, ક્યાં કેટલો ખોટો ખર્ચો કરવામાં આવ્યો છે અને ક્યાં કેટલી ખોટી કરકસર કરવામાં આવી છે, એ મને ખબર પડી જાય. આ સ્વામીશ્રીની આયોજન શક્તિ હતી. એ સમજી શકતા હતા કે જો આપણે સમયો ગોંડલમાં કરીએ તો કેટલો મેન પાવર વધારે વપરાશે, કેટલો મની પાવર વધારે વપરાશે, કેટલું રિસ્ક ફેક્ટર છે, આ બધું સ્વામી જાણતા હતા. પણ એમની નજર સમક્ષ એક જ દેખાતું હતું, સમયો આવે, હજારો માણસો આવે અને વાહવાહ થાય. એ એમને મન સમયો નહોતો, એમના મનમાં એક જ સમયો હતો, બસ યોગી બાપા અંતરથી રાજી થાય ને એનું નામ સમયો. એમના માટે આટલું જ હતું. એક જ પુરુષ એમની નજર સમક્ષ રહેતા હતા. એટલે એમણે રાત દિવસ મહેનત કરી. એ 2-3 મહિના ઉનાળાની કાળઝાળ ગરમીમાં બાપાએ ઊંઘ્યા જ નથી એમ કહીએ તો ચાલે, એટલો દાખલો બાપાએ કર્યો. તો શું કામ? શું હતું એમને જોઈતું તો શું આ દુનિયા પાસેથી? બસ બાપા કેમ રાજી થાય. એમણે આ નિશાન આપણને આપ્યું. જો યોગી બાપા રાજી તો બધા રાજી. ગોંડલની અંદર ત્યાંના કોઠારી હરજીવનદાસ પ્રમુખ સ્વામી મહારાજના ખાસ મિત્ર કહેવાય. હવે વ્યવહારની વાતમાં ઘણીવાર કેવું થતું હોય છે, તો એમણે પ્રમુખ સ્વામી પાસે ફરિયાદ કરી કે સ્વામી આ યોગી બાપા ગુરુપદે છે પણ યોગીજી મહારાજ છે એ ગોંડલનું જ ધ્યાન રાખે છે, બીજા મંદિરનું ધ્યાન નથી રાખતા. આવી બધી ફરિયાદ કરી અને એવી વાત કરી કે આ ગઢડાનું મંદિર ચાલે છે તો એનું ધ્યાન નથી રાખતા, અહીં એમને બધા મંદિરોમાં બધી સહાય કરવી જોઈએ, પૈસા મોકલવા જોઈએ. યોગી બાપા મોકલતા હતા પણ યોગી બાપાએ સ્વાભાવિક એવી પ્રકૃતિ ગ્રહણ કરી હતી, ગોંડલનું વિશેષ રાખતા. એટલે જે કોઠારી હોય, વ્યવહારમાં પડ્યા હોય, એમને આવો વિચાર આવી જાય એટલે એમણે પ્રમુખ સ્વામી પાસે ઘણી બધી આવી વાતો કરી. સ્વામી હરજીવનદાસ એમના મિત્ર કહેવાય અને પહેલેથી જ સ્વામી જે વખતે સાધુ થયા, શાસ્ત્રીજી મહારાજ એમને દીક્ષા આપી, એ વખતે પહેલી વખત એમને શાસ્ત્રીજી મહારાજના કહેવાથી સાધુની દીક્ષા લેવાની વાત કરનાર હરજીવનદાસ હતા ગોંડલમાં. એટલે એટલો બધો જૂનો પ્રેમનો સંબંધ હતો. પ્રમુખ સ્વામી કોઈ મોહબ્બતમાં આવ્યા નહીં. હરજીવનદાસને પણ સ્પષ્ટપણે સ્વામી કીધું, સ્વામી કે જો હું આ સંસ્થાનો પ્રમુખ છું પણ મારી સત્તા યોગી બાપા ઉપર નથી, યોગી બાપા ધણી છે અને આપણે જે કંઈ કરીએ છીએ એમના માટે કરીએ છીએ, આ સંસ્થા એમની છે, આ બધા મંદિરો એમને લઈને છે. અને પછી સ્વામીએ ત્યાં સુધી કીધું કે આપણે તો યોગી બાપા જેમ રાજી થાય એમ કરવાનું હોય. આ તો યોગી બાપા બરાબર છે એવું નથી કહેતા, પણ કદાચ એવું કહે, કદાચ યોગી બાપા એવું કહે કે આ ગઢડાનું મંદિર છે ને એને પાયામાંથી ખોદી અને ઘેલા નદીમાં નાખી દેવાનું છે, તો મને એવું કરવામાં લેશ માત્ર ખચકાટ થાય નહીં. સ્વામી કે હું ખેડીને નાખી દઉં. સ્વામીની તૈયારી કેટલી હતી. તો એમણે આ જે વચન આપણને આપ્યું છે કે હું તમારી સાથે હંમેશા રહીશ, એ રહ્યા. આ દેહ હતો ત્યાં સુધી આપણી સાથે પોતે હંમેશા ભેગા ને ભેગા રહ્યા. સ્વામીની જીવનશૈલી કેવી હતી? એકાંત પ્રિય નહીં, એ બધાની સાથે રહેતા. સ્વામીશ્રી 95ની અંદર અમૃત મહોત્સવનો સમય પછી જ્યારે ત્યાં મહારાષ્ટ્રમાં પધારેલા, એ વખતે મહારાષ્ટ્રમાં ચોપડા નામનું એક નાનું શહેર છે, ત્યાં એ વખતના મહારાષ્ટ્રના મંત્રી હતા અરુણભાઈ ગુજરાતી, એમના ઘરે બાપાને એક દિવસ માટે રહેવાનું હતું. એનો બહુ આગ્રહ હતો એટલે બાપા પધાર્યા હતા. સ્વામી સવારના 11 વાગ્યાની આસપાસ પહોંચ્યા એટલે એ વખતે એમને સ્વાગત કર્યું ઘરે. એમના જે મિત્ર મંડળ, સગાવાલા હોય એ બધાને બાપાના આશીર્વાદ અપાવ્યા. એ બધું થઈ ગયું. એ દરમિયાન ઠાકોરજીનો થાળ થઈ ગયો. સ્વામી બેઠક ખંડમાં બેઠા હતા. પછી એ જ જગ્યાએ સ્વામીશ્રીનું ભોજન શરૂ થવાનું હતું. સામે
ખુરશી ઉપર અરુણભાઈના પિતાશ્રી બેઠા હતા. તો જ્યારે બધું પૂરું થયું અને પછી સ્વામીને હવે બધા મહેમાનોને મળી લીધું, પછી એ જ આસને ભોજન કરવાનું હતું. એટલે સ્વામીની સામે બધી વ્યવસ્થા ગોઠવવા માંડી. તો અરુણભાઈના પિતાશ્રી હતા ને એકદમ ઊભા થવા માંડ્યા બહાર જવા માટે. એટલે સંતોએ કીધું કે બેસી રહો, બહાર કેમ જાઓ છો, દર્શન કરવા માટે અહીં જ બેસી રહો. તો એમણે કીધું પણ સ્વામીજી ભોજન કરવા બેસે છે અને હું અહીંયા બેસું તો પછી સ્વામીને અનુકૂળ નહીં આવે. જમતી વખતે કોઈ સામે બેઠું હોય તો કેવું લાગે, એવો એમનો ભાવ હતો. તો સ્વામી એકદમ હસવા માંડ્યા. સ્વામી કે બેસો બેસો, આ તો માણસુડા સાધુ છે. એકાંત પ્રિય નહોતા સ્વામી. હંમેશા જીવનના જુદા જુદા સંજોગોમાં આપણી ભેગા રહ્યા છે અને કંટાળ્યા વગર આપણી ભેગા રહ્યા છે. સ્વામીશ્રીએ જલજીનો ઉત્સવ હતો 2001ની સાલમાં, અને એ વખતે બરાબર ઉતાવળી નદી છે સારંગપુરમાં, એમાં વચ્ચોવચ્ચ સ્ટેજ તૈયાર કર્યું હતું. હોડી આકારનું સ્ટેજ હતું. પછી સ્વામી પેલું છેલ્લે સ્નાન કરવા માટે નદીમાં સ્વામી કૂદ્યા. હવે એ તો બરાબર. પછી સ્વામી એ વખતે સ્વામીની ઉંમર 2000ની કઈ સાલમાં 2001ની સાલમાં 81 વર્ષની સ્વામીની ઉંમર. તો એ વખતે સ્વામી તરવા માંડ્યા અને તરતા તરતા બધાને તો ક્યાં જાય છે, સ્વામી કિનારા તરફ આવે. હવે કિનારે તો બધા હરિભક્તો એકદમ કિનારાને અડીને બેઠા હોય હકડેઠડ. તો બાપા નજીક આવીને પેલા હરિભક્તોને પાણી છાંટવા માંડ્યા. અને પછી તો જે કેવો થયો, જે ધમાલ થઈ. પછી કોઈ હાથ મારે કિનારાની નજીક, પણ સ્વામીને રહેવાય નહીં એમ. સ્વામી હાંફી ગયા હતા. અને એ વખતે કિનારાની નજીક સ્વામી ગયા ને ત્યારે કોઈને બાપાએ ખબર નહોતી પડવા દીધી, પણ બાપાના પણ વાગી ગયો હતો. કોઈને જણાવ્યા વગર સ્વામી પગમાં કાંટો વાગ્યો છે, એની પીડા થાય છે સ્વામીને. સ્વામી એની પરવા નથી કરતા, મોઢા ઉપરની રેખા બદલવા નથી દેતા, અને ઉલ્લાસથી સ્વામી બધાની પર. પણ બીજું શું થયું, એ જ વખતે સ્વામી તરતા તરતા આવે ને સ્વામીની 2 આંખમાંથી એક આંખનો લેન્સ પડી ગયો પાણીમાં. એ સ્વામી કોઈને જણાવતા નથી. હવે એક આંખનો લેન્સ પડી જાય પછી લાગે કેવું, બોલો. સ્વામીના ચશ્માના નંબર બહુ ઝાઝા હતા, મોતિયા પછીના જે નંબર હતા ને, જો 2 લેન્સ કાઢી નાખે ને તો 4 ફૂટ દૂરનું પણ ન દેખાય, એવું ઝાંખું દેખાય. અને સ્વામી એવા વખતે એમને ઉત્સાહ શું હતો, હરિભક્તોને રાજી કરવા. તો બાપાની રીત એ હતી, એ આપણી સાથે રહેવા માંગતા હતા હંમેશા, જ્યાં સુધી એમનું શરીર ચાલ્યું ત્યાં સુધી. 2010ની સાલમાં, હવે સ્વામીની ઉંમર એ વખત 90 વર્ષની. સ્વામી રૂમમાં હતા અને બધા સેવક સંતોની ઈચ્છા હતી કે બાપા છે ને રાતના સભામાં, આ ઉનાળાનો વખત, ફૂલદોલનો વખત ને ફૂલદોલના સમયમાં સ્વામી મોડા આવે તો સારું, કારણ કે તાપ બહુ હોય. એટલે અંધારું ઢળી જાય ને પછી સ્વામી આવે તો સારું, આમ સંધ્યા ઢળે પછી. પણ સ્વામીની રીત કેવી, ઉત્સવના દિવસે એમને ઉત્સાહ બમણો હોય. એટલે એમને એવી ઈચ્છા હતી કે સ્વામીને આપણે રોકીએ. પણ સ્વામી કીધું હું તો તૈયાર થઈ જઈશ ને મારે તો જવું જ છે. સાંજના 5, 5:15 થયા ને સ્વામી એકદમ તૈયાર થઈને બેસી ગયા રૂમની અંદર. સેવક સંતોએ યુક્તિ શું કરી, બધા આગા પાછા થઈ ગયા, કોઈ હાજર જ નહીં. હાજર હોય તો સ્વામી કે હાલો આપણે જવું છે, બધા આગા પાછા. તો સ્વામી કંઈક બોલાવો, આમને બોલાવો, આને બોલાવો. પણ પછી તો સ્વામી એટલું આમ પાવરથી કીધું એટલે પછી તો જવું જ પડે એમ હતું. એટલે સેવક સંતોએ ડૉક્ટરને આગળ કર્યા. તો ડૉક્ટર બાપા પાસે આવ્યા. એ કે બાપા બહાર બહુ તાપ છે અને હજી આપણે થોડાક મોડા જઈએ, અડધો કલાક પછી તો સારું. તો સ્વામીએ શું કીધું, સ્વામી કે હરિભક્તો બધા બેસી ગયા છે સભામાં? એ કે હા બાપા બેસી ગયા છે. સ્વામી કે એ બધાના શરીર લોઢા લાકડાના છે, એમને તાપ નહીં લાગતો હોય? હવે બાપાને કેવી રીતે સમજાવું કે બાપા આપની ઉંમર 90 વર્ષ થઈ અને બીજા બધા કંઈ આપના જેવી શરીરની પરિસ્થિતિ નથી. પણ સ્વામી એટલા ઉતાવળા થઈ ગયા, પછી બાપાને લઈ જ જવા પડ્યા. અને સ્વામી સભામાં આવીને બેઠા ને, આવીને પછી સ્વામી તરત ચિંતા એ કરે. સ્વામી કે જો આને તાપ લાગે છે, આમ નજીક લાવો, આ મહેમાનોને આપણે આડસ નજીક ખુરશી લાવો. સ્વામી ઉપર બેઠા બેઠા એ ચિંતા કરે. પછી સ્વામી જો કે સભાની અંદર સંખ્યા બહુ વધી ગઈ છે, જે આમ ધારણા હતી ના કરતા. એટલે સ્વામીએ તરત મુનિ સ્વામીને બોલાવ્યા, જ્ઞાનેશ્વર સ્વામીને બોલાવ્યા, ઘનશ્યામ પ્રસાદ સ્વામી હતા, બ્રહ્મગીરી સ્વામી. સ્વામી કે આ બધા વધી ગયા છે, હવે ખીચડીનું શું કરશો? એટલે નારાયણ મુનિ સ્વામી બાપાને કીધું, બાપા આ હરિભક્તો દૂર દૂરથી આપના દર્શન કરવા માટે આવ્યા છે, તો આપ શાંતિથી બધાને પ્રેમથી દર્શન આપો, તમે આવી બધી ચિંતા ના કરો. આ બધું કરી નાખશે સંતો,
બધા એવી ચિંતા કરે છે અને કરી નાખશે. તમે શાંતિથી દર્શન આપો અને આપ આશીર્વાદ આપો કે બધું પાર પડી જાય. સ્વામી કહે કે જો ચિંતા કરીએ ને તો જ આશીર્વાદ અપાય, અમથા ન અપાય. એમણે જે છેલ્લામાં છેલ્લો હરિભક્ત છે એને ખીચડી ખાવા મળશે કે નહીં એનો વિચાર સ્વામી આટલા ઊંચા સિંહાસન પર બેઠા બેઠા કર્યા છે. એ ભેગા રહ્યા છે છેલ્લે સુધી. સ્વામી ત્યાં સારંગપુરમાં આવી ગયા પછીની વાત, છેલ્લા વર્ષોની વાત છે. તો બાપા ઉપર ઝરૂખામાં હતા, ઝરૂખામ બેઠા બેઠા દર્શન આપે. અને એ વખતે છે ને અમદાવાદની ત્યાંની જે એરપોર્ટ ઓથોરિટી હોય ને એના ને ઇન્દોરની એરપોર્ટ ઓથોરિટી એના જે મુખ્ય ઓફિસર હોય એ અમદાવાદથી આવ્યા હતા અને એમને એસી બ્રહ્મભટ્ટ સારંગપુર લઈને આવ્યા હતા દર્શન માટે. પહેલી વખત બાપાના દર્શન આવ્યા હતા. તો એ વખતે એવું થતું બાપા પોતે ઉપરથી દર્શન આપતા, પેલું ઝરૂખો હતો ને પેલો ઉપર, ત્યાંથી દર્શન આપે અને પછી મહેમાનો હોય આવા વિશિષ્ટ મહેમાનો તો એને પછી હાર પહેરાવીને જ્ઞાનેશ્વર સ્વામી છે એમનું સ્વાગત કરે. તો સ્વામી ઉપર બેઠા બેઠા જોતા હતા. એમાં સ્વામી જોયું કે પેલા હરિભક્તને હાર પહેરાવ્યો છે. તો સ્વામીએ જોયું, બાપાની દ્રષ્ટિમાંથી કંઈ બાકી ન રહી જાય. પછી પેલા હરિભક્ત પણ ઉત્સાહમાં હતા, બધા નાચતા હતા, એ ઊભાથી નાચવા માંડ્યા, ઓફિસર પણ. પછી બેઠા. હવે સ્વામી છે ને ત્યાં બેઠા બેઠા ચિંતા કરવા માંડ્યા. સ્વામી કહે કે આ જે બેઠા છે હરિભક્ત, એટલે આ જે મહેમાન આવ્યા છે, સ્વામી કે એને જમવાની વ્યવસ્થા શું કરવાની છે? એટલે નારાયણચંદ સ્વામી કહે કે બાપા એ તો હરિભક્તો લઈ જશે, એટલે સંતો લઈ જશે. સ્વામી કે કયા સંત લઈ જશે? ઉપર બેઠા બેઠા સ્વામી આ વિચાર કરે. એટલે પછી એમણે ત્યાંથી ઈશારો કરીને કીધું કે સ્વામી જો આ બે સંતો ઊભા છે ને, એ બે સંતો ઘનશ્યામ પ્રિય સ્વામી છે અને પેલા એ વખતે પ્રસન્ન વદન સ્વામી, પ્રસન્ન મુનિ સ્વામી હતા, કે આ બધા સંતો સેવામાં જ છે અને એમ લઈ જશે. પછી નારાયણચંદ સ્વામી કે બાપા આવી ચિંતા આપને કરવાની ના હોય, હવે બધા સંતો સંભાળી લે છે, બધા ધ્યાન રાખે છે. સ્વામી કે કોઈ ધ્યાન રાખતા નથી. સ્વામી કે હું ક્યારનો જોઉં છું કે પેલા ભાઈ એમના હાથની અંદર હાર હજી એમને એમ છે, કોઈ કોથળીમાં એમની પાસેથી હાર લેવા જતું નથી. બધું ત્યાં ઉપર બેઠા છે ઝરૂખામાં, પણ ચિંતા એમણે કેવી કરી છે. જો સ્વામી શ્રી આપણને લાગે ઉપર છે, પણ એ ઉપર નથી, આપણી સાથે રહ્યા છે. એ એમની જીવનભરની રીત હતી, આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ. એ બાપા પોતે એવું નહીં કે આપણી સારી પરિસ્થિતિ હોય ત્યારે આપણી સાથે રહ્યા છે, ગરીબી હોય ત્યારે સ્વામી ભેગા રહ્યા છે. નબળી આર્થિક સ્થિતિની અંદર કુંડળ ગામના ધરમસિંહ ભગત, એકદમ ગરીબ સ્થિતિ, અને કેવું એ તો મજૂરી કરનાર, કોકના ખેતરમાં મજૂરી કરે અને રોજ કમાણી કરીને રોજ ખાય એવા એ ભગત, પણ ઉત્સાહ 10 ગણો, કે કેફ જબરજસ્ત, કે ભગવાન સંત મળ્યા છે, પ્રાપ્તિની વાતો, કથા વાર્તા જોરદાર કરે. એ સારંગપુર આવ્યા હતા. આ 70s પ્રસંગ છે. હવે એ વર્ષોની અંદર અમદાવાદના એક આપણા મોટેરા હરિભક્ત હતા અંબાલાલભાઈ બકરી પોળવાળા, એમણે પારાયણ કરી હતી, મોટી પારાયણ કરી હતી, ઘણા મહેમાનોને બોલાવ્યા હતા અને એ વખતમાં એમણે 1 લાખ રૂપિયાનો ખર્ચો આ પારાયણની અંદર કર્યો હતો. આમ ધામધૂમથી પારાયણ કરી હતી. તો આ ધરમસિંહ ભગતને એવો ને પાછા પ્રેમી ભક્ત, તો એને એવો ઉમંગ આવી ગયો કે મારે પારાયણ કરાવી છે. તે કોકે કીધું પણ તારી પાસે છે શું? એ કે 5 રૂપિયા છે. તો કોઈએ કીધું કે સંકલ્પ છોડ, આ પારાયણ કે એમને એમ થાય, આમાં બહુ ખર્ચો થાય, એટલે એવા સંકલ્પ કરવા નહીં. બીજા ઠાઠો પડ્યો, પણ એને ઉત્સાહ એટલો ને સીધો સ્વામી પાસે પહોંચી ગયો, પ્રમુખ સ્વામી મહારાજ પાસે જઈને કે બાબા મારે પારાયણ કરાવી છે. અને સ્વામી એની બધી સ્થિતિ જાણે. સ્વામી કે આપણે પારાયણ કરશું તારી. સ્વામીનો પ્રેમ જોયો ને, સ્વામી કહે છે ને અમે તારે ઘરે આવીને પારાયણ કરશું. પછી બાપા કે જો આ પરમ દિવસે હું અહીંથી નીકળું છું, અહીંથી અમદાવાદ જવાનું છે, સાંજના સમયે અમે 4 વાગે અહીંથી નીકળવાના છીએ અને રસ્તામાં તારું કુંડળ ગામનું પાટિયું આવશે. આમ કે તું ત્યાં ઊભો રહેજે અને અમે તારે ઘરે આવીને પારાયણ કરશું, તારે કોઈને કહેવાનું નહીં, કેમ કે તારે તૈયાર રહેવાનું. એટલે પેલા ખુશખુશાલ થઈ ગયા. ઘરે જઈને એમણે તૈયારી શું કરવાની હતી, પણ એને એક ઢોલીને તૈયાર કર્યો ગામનો, કે હાલ આપણે બાપાનું સ્વાગત કરે. એનો દીકરો 2-3 જણા. અને સ્વામી તો પોતે 4 વાગે નીકળ્યા સારંગપુરથી, અમદાવાદ પહોંચવાનું હતું. અમદાવાદમાં સભાનું આયોજન થઈ ગયું હતું. આ બાજુ સેવક સંતોને કોઈને ખબર નહીં. અને સ્વામીની ગાડી ઉપડી, કુંડળ ગામનું પાટિયું આવ્યું ને ત્યાં પેલા હરિભક્ત ધરમસિંહ ભગત, સ્વામી કે ડ્રાઈવરને આની પાછળ લઈ લો. હવે સેવકો કે ક્યાં જાય છે? સ્વામી કે હમણાં આપણે જઈને પાછા આવીએ છીએ. ત્યાં તો ઓલા ઢોલ વગાડતા વગાડતા આગળ હાલે, એના ઘર ઝૂંપડા સુધી
ગાડી જઈને ઊભી રહી, સ્વામી એમાંથી નીચે ઉતર્યા. એના ઘરની અંદર સ્વામીને પાથરવા માટેની સારી ચાદરની કોથળા ઉપર સ્વામીને બેસાડ્યા. સ્વામી ઠાકોરજી પધરાવ્યા. સ્વામી કે ધરમસિંહ પૂજન કર. પારાયણનું પૂજન કરાવ્યું બાપાએ, પોતે મંત્ર બોલે અને પેલા પાસે પૂજન કરાવ્યું. પૂજન કર્યા પછી સ્વામી કે તારા ઘરમાં વચનામૃત છે? પેલો જોવા માંડ્યો કે બાપા મારી પાસે નથી. સ્વામી કે કંઈ વાંધો નહીં. પધરામણીનો થેલો હતો, એમાંથી સ્વામી નિત્યવિધિની ચોપડી કાઢી. નિત્યવિધિની ચોપડીમાં પાછળ થોડાક વચનામૃત છપાયેલા છે. સ્વામીએ કાઢ્યા અને બરાબર પારાયણકારની અદાથી સ્વામીએ વ્યવસ્થિત મંગલાચરણ કર્યું અને આખું વચનામૃત સ્વામીએ પોતે વાંચ્યું. એ વાંચીને પછી સ્વામીએ ધરમસિંહને માથે ધબ્બો મારીને કીધું કે જા, તારી પારાયણ થઈ ગઈ. તો આપણી સ્થિતિ ભલે સાધારણ હોય, પણ સ્વામીએ એવી રીતે આપણી સાથે રહ્યા છે. બીમારીની અંદર સ્વામી આપણી સાથે રહ્યા છે. તિથલમાં જન્મ જયંતિ ઉજવાણી, એક નાનો બાળક પ્રશાંત, સાવ ગરીબ પરિવારનો છોકરો, પણ એ વખતે એક નાનો અકસ્માત થયો અને અકસ્માતમાં એમને થોડી ભારે ઈજા થઈ ગઈ. એને સુરતની મહાવીર હોસ્પિટલની અંદર એને દાખલ કરવામાં આવ્યો હતો. સ્વામી બાપા સમયા પછી સુરત આવ્યા અને પછી બાપાને જંખના મારે છોકરાને મળવા જવું છે. બધાએ ના પડી, સ્વામી ત્યાં રસ્તો ખરાબ છે. સ્વામી કે ના, તોય જવું છે. તો સ્વામી સ્પેશિયલી ત્યાં ગયા. ગાડીમાંથી છેક સુધી જતી નહોતી ગાડી, વચ્ચે પેલા મ્યુનિસિપાલિટી દ્વારા ગટરના પેલા ભૂંગળા નાખવા માટે મોટા મોટા ખાડા લાઈનમાં કરી દીધા હતા. તો સ્વામીશ્રી એ વખતે આ પ્રસંગ 1999ની સાલનો, તો સ્વામીશ્રી 79 વર્ષની ઉંમરે 2 સંતોનો હાથ ચાલી અને પ્રયત્નપૂર્વક એ ખાડાને કૂદીને પેલી હોસ્પિટલ સુધી પહોંચ્યા. એ બાળક તો અડધો બેભાન અવસ્થામાં હતો, પણ સ્વામીએ જઈ એના માથે પુષ્પ મૂક્યું, માથે હાથ ફેરવો, પ્રેમથી આખા શરીરે હાથ ફેરવ્યો, ધૂન કરી. સ્વામી કે પ્રશાંત, જય સ્વામિનારાયણ, સારું થઈ જશે, આશીર્વાદ છે. પછી સ્વામીને સંતોષ થયો. જે વખતે આપણા જીવનમાં આપણી સંપત્તિ, આપણી પ્રોપર્ટી, આપણા સગાવાલા, આપણા મિત્રો, આપણું શરીર એ કંઈ આપણી સાથે નહીં હોય ને, એ વખતે આપણી સાથે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આવીને ઊભા હશે. આ એમનું વચન છે.